હેલો મિત્રો. તો મિત્રો, આજે આપણે આ સેશનની અંદર ઇન્ડિયન પોલિટી અને રાજ્ય વ્યવસ્થા એટલે કે ભારતનું બંધારણ અને તેની રાજ્ય વ્યવસ્થા એ સબ્જેક્ટની અંદર આપણે બીજું ચેપ્ટર જોવાના છીએ. આ બીજા ચેપ્ટરની અંદર જે પણ મુદ્દાઓ સમાવેશ થાય છે એ તમામ મુદ્દાઓની આપણે વિસ્તારપૂર્વક આપણે સમજણ કેળવશું. પ્રશ્ન સ્વરૂપે નહીં, વિસ્તાર સ્વરૂપે આપણે આ સેશનની અંદર જોવાના છીએ કે કેવી રીતે બંધારણને આપણે તૈયાર કરવું, તેની અંદર શું ફેક્ટ છે, એ બધું આપણે વિસ્તારપૂર્વક આપણે સમજશું. તો જે ચેપ્ટરનું નામ છે બંધારણ સભાનું નિર્માણ અને કાર્યવાહી, એટલે કે જે બંધારણ રચાણું એ રચવા માટે, એ બંધારણને રચવા માટે જે બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું અને તેની કાર્યવાહી શું શું હતી, એ તમામ મુદ્દાઓને આપણે આ સેશનની અંદર આવરી લઈશું. તો આ મુદ્દાઓ કયા કયા છે એ સૌથી પહેલાં જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો છે કે પ્રસ્તાવના છે, બંધારણ નિર્માણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, નહેરુ રિપોર્ટ, બંધારણ સભાનો વિચાર અને માંગ, એટલે કે કોને વિચાર આવ્યો હતો અને કોને માંગ કરી હતી, બંધારણ સભાની રચના કેવી રીતે થઈ હતી, બંધારણ સભામાં સભ્યોની સંખ્યા કેટલી હતી, ત્યાર પછી બંધારણ સભાની કામગીરી શું હતી, મુખ્ય કામગીરી શું હતી, તેનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોને મૂક્યો હતો, અને ત્યાર પછી ભારત સ્વતંત્ર થયા બાદની સ્થિતિ શું હતી, બંધારણ સભાની સમિતિઓ કઈ કઈ હતી, તેના અધ્યક્ષ કોણ કોણ હતા, તેમાં મુખ્ય જે સભ્યો હતા એ કોણ હતા, ત્યાર પછી બંધારણ રચવા માટેની એક બંધારણ સભાની ખાસ સમિતિ હતી, એ સમિતિનું નામ છે ખરડા અથવા તો પ્રારૂપ સમિતિ. તો તેની કામગીરી શું હતી, તેના અધ્યક્ષ કોણ હતા, ત્યાર પછી ખરડાનો બંધારણ તરીકે સ્વીકાર અને બંધારણનું પ્રવર્તન, બંધારણ સભાની ટીકા કેમ કરવામાં આવી હતી, બંધારણ સભાના પ્રખ્યાત સભ્યો કયા કયા હતા, કેમ પ્રખ્યાત હતા, એ તમામ આપણે વિચારધારાને આપણે આ સેશનની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં ચાલુ કરીએ કે બંધારણના આધાર પર કોઈ પણ લોકતાંત્રિક દેશની વહીવટી વ્યવસ્થા જ નહીં, પરંતુ દેશની પ્રજાના અધિકાર, કર્તવ્ય અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર નિર્ભર કરે છે. એટલે આ શું પોઈન્ટ કહેવા માગે છે કે બંધારણનો જે આધાર જે છે એ કોઈ લોકતાંત્રિક દેશની વહીવટી વ્યવસ્થા જ નથી ખાલી પૂરી પાડતી, એટલે કે વહીવટ કેવી રીતે કરવો એના વિશે જ બંધારણ નથી સમજાવતું, પરંતુ એ જે દેશ જે છે એ દેશના પ્રજા જે છે તેમના અધિકાર કયા કયા છે એનું રક્ષણ કરે છે. ત્યાર પછી નાગરિકોની કેટલીક ફરજો હોય છે, કર્તવ્યો હોય છે, ત્યાર પછી આંતરરાષ્ટ્રીય સંબંધો હોય છે, એના પર નિર્ભર કરે છે. એટલે કે બંધારણ એટલે માત્ર ને માત્ર વહીવટી વ્યવસ્થા જ નથી, એટલું યાદ રાખવાનું, બરાબર. આવો જો તમને વિધાનવાળા વાક્ય પૂછાય ને તો એમાં આવું લખેલું કે બંધારણ જે છે તે માત્ર કોઈપણ દેશના વહીવટી વ્યવસ્થાને નિયંત્રણ કરે છે, અથવા તેવો કોઈ શબ્દ પૂછે તો માત્ર વહીવટી વ્યવસ્થાને જ વહીવટી વ્યવસ્થા માટે જ બંધારણ નથી, બરાબર. પણ એ દેશના પ્રજાના જે અધિકારો છે, કર્તવ્યો છે, ફરજો છે, બરાબર, આંતરરાષ્ટ્રીય સંબંધો છે, આ બધા ઉપર પણ આપણું બંધારણ જે છે તે કંઈક ને કંઈક આપણને કહેવા માગે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ છે બંધારણનું નિર્માણ મોટે ભાગે દરેક દેશોમાં થોડીક વિશિષ્ટ વ્યક્તિઓનું સામૂહિક કાર્ય રહ્યું છે. તે વ્યક્તિઓ પ્રજા દ્વારા ચૂંટવામાં આવે છે, જે પોતાની યોગ્યતા અનુસાર દેશ, સમય તથા પરિસ્થિતિઓના આધાર પર બંધારણનું સ્વરૂપ નિર્ધારિત કરે છે. એટલે આ શું કહેવા માગે છે કે બંધારણ જે રચવું એ કોઈ એક વ્યક્તિનું કામ નથી, બરાબર. એના માટે એક વિશિષ્ટ વ્યક્તિઓનો સમૂહ ભેગો કરવામાં આવે છે. એટલે કે વિશિષ્ટ વ્યક્તિઓ એટલે કે જે અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ રીતે જે પ્રજા સાથે જોડાયેલી હોય, તેમની અલગ અલગ તેમની કોઈ ટેલેન્ટ હોય એવી વ્યક્તિઓને, અને એ વ્યક્તિઓ પછી એમનામ નહીં, એ વ્યક્તિઓ પ્રજા ચૂંટીને મોકલે છે, બરાબર. એટલે એ ચૂંટીને મોકલીને પછી એક આખો સમૂહ બનાવવામાં આવે છે, અને એ સમૂહ ભેગો થઈને પછી આખા બંધારણનું આપણને સ્વરૂપ નિર્ધારિત કરે છે આ આખો સમૂહ. ત્યાર પછી અગાઉ જોયું તે મુજબ ભારતનું બંધારણ ઘડવા માટે એક બંધારણ સભાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને એ પહેલાં વિવિધ તબક્કાઓમાં બંધારણ માટે જરૂરી ફેરફાર પણ થયા હતા. હવે આ પ્રકરણમાં એટલે આની પહેલાં શું હતું, જે પહેલા ચેપ્ટરમાં એવું કહેતું આજે આપણે નિયામક ધારો જે છે, ભારત અધિનિયમ જે છે, એ તમામ અધિનિયમો દ્વારા એ જે ભારતનું બંધારણ ઘડવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા, બરાબર. અને એ અમુક ઘણા બધા પ્રયાસો સફળ પણ રહેલા છે. અત્યારે વર્તમાન બંધારણની અંદર એ જે આઝાદી પહેલાંના જે બધા એક્ટ જે છે, બરાબર, એ એક્ટમાંથી પણ ભારત શાસન અધિનિયમ 1935 જે છે એમાંથી પણ ઘણું બધું વસ્તુ લેવામાં આવી છે અત્યારે વર્તમાન બંધારણમાં, બરાબર. તો એ પણ બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તો આ પ્રકરણમાં આપણે શું, ભારતનું બંધારણ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું તેના માટે રચાયેલી બંધારણ સભા જે છે એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ તથા બંધારણ રચવા માટે તેમની કામગીરી પર આપણે એક નજર કરીશું આપણે આ સેશનની અંદર. તો સૌપ્રથમ આપણે ટૂંકમાં એ જાણીએ કે બંધારણ સભા કોને કહેવાય, બંધારણ સભા છે શું. તો બંધારણ સભા એ ચૂંટાયેલા કે નિમણૂક પામેલા પ્રતિનિધિઓની સભા છે. આ મિત્રો વિધાનમાં વાક્ય પૂછે, બંધારણ સભામાં કયા કયા સભ્યો હોય છે, નિમણૂક પામેલા અથવા તો ચૂંટાયેલા બંને છે,
બરાબર. જો તમને વિધાન પૂછાય કે બંધારણ સભામાં માત્ર ચૂંટાયેલા જ સભ્યો હતા, બરાબર, તો એ ખોટું છે. ચૂંટાયેલા પ્લસ નિમણૂક પામેલા પણ પ્રતિનિધિઓ હોય છે, જે બંધારણ ઘડવાના વિશેષ હેતુથી એકત્રિત થાય છે. બરાબર. ભારતનું બંધારણ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી તૈયાર થયું હતું, કારણ કે આવા વિશાળ અને વિવિધતાપૂર્ણ દેશ માટે બંધારણ તૈયાર કરવું કોઈ સરળ કામ નહોતું. તો આ બંધારણ નિર્માણ અને બંધારણ સભા વિશે આપણે માહિતી મેળવી. તો જો ભારતનું બંધારણ જે છે એ અત્યારે આપણે વર્તમાનમાં જોઈ રહ્યા છીએ, બરાબર, તો એ ઘણી બધી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈને આ બંધારણ તૈયાર થયું છે, બરાબર. કારણ કે એનું કારણ શું કે ભારત દેશ એટલો મોટો વિશાળ છે, જેમાં વિવિધતા છે. એટલે કે તમે જો આ બાજુ પશ્ચિમથી પૂર્વ તરફ જુઓ તો આપણે જે સૂર્ય જે ઉગે છે તો એમાં પણ ટાઈમમાં પણ ફેરફાર આવે છે. એટલી વિવિધતા છે. અલગ અલગ રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ છે, અલગ અલગ ભાષા છે, બરાબર, અલગ અલગ ધર્મો છે. એટલે ધર્મો એટલે કે કોઈ પર્ટિક્યુલર નહીં, પણ પરંતુ કોઈ રાજ્યનો પર્ટિક્યુલર ધર્મ નહીં, પણ બધા ધર્મના વ્યક્તિઓ અહીંયા આપણા ભારત દેશમાં રહે છે. તો એ બધાની ભાવનાને સન્માન આપીને આપણે એક એવું બંધારણ રચવાનું હતું. એવું એ બંધારણ સભા સામે એક ચેલેન્જ હતું. તો એ ચેલેન્જને પણ પાર પાડીને એક બંધારણ જે બનાવવામાં આવ્યું છે, જે આપણા દેશ માટે એક ગૌરવની વાત છે કે બહુ જટિલ બંધારણ નથી આપણું, બરાબર. જટિલ નથી કે કોઈ વસ્તુ પકડી નથી રાખતી, પરંતુ દરેક પ્રજાના મૂળભૂત અધિકારોને પણ તેને રક્ષણ આપવામાં આવ્યું છે આપણા બંધારણની અંદર. તો એક વિશિષ્ટ બંધારણ છે. તો કેવી રીતે બનાવવામાં આવ્યું એના વિશે આપણે લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. તો ચલો, બંધારણ નિર્માણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે? તો બંધારણ સભાના વિચારનું પ્રતિપાદન સૌ પ્રથમ ઇંગ્લેન્ડના સમાનતાવાદીઓ અને સર હેનરી મેન દ્વારા કરવામાં આવ્યું હતું. જો બંધારણ સભાનો વિચાર જે છે એનું પ્રતિપાદન સૌ પ્રથમ કોને કરવામાં આવ્યું હતું? તો કે ઇંગ્લેન્ડના સમાનતાવાદીઓ અને સર હેનરી મેન દ્વારા. કોણ? સમાનતાવાદી, ઇંગ્લેન્ડના સમાનતાવાદીઓ અને સર હેનરી મેન દ્વારા એનું વિચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. પરંતુ તે વાસ્તવિક રૂપમાં અમેરિકા અને ફ્રાન્સે અપનાવ્યું છે. જે આ જે વિચારધારા છે તે વાસ્તવિક રૂપમાં તો અમેરિકા અને ફ્રેન્ચે અપનાવેલું છે. ત્યાર પછી ભારતની બંધારણ સભાના નિર્માણનો પણ એક ઇતિહાસ રહ્યો છે. જે બંધારણ સભા છે એનો પણ એક ઇતિહાસ છે. ભારતની રાષ્ટ્રીય ચળવળ માત્ર વિદેશી શાસન વિરુદ્ધ સંઘર્ષ નહોતો. ભારતની જે રાષ્ટ્રીય ચળવળ હતી એ કંઈ વિદેશી શાસન વિરુદ્ધની સંઘર્ષ નહોતો, પરંતુ તે દેશને સામાજિક અને રાજનીતિક રીતે બદલવાનો સંઘર્ષ પણ હતો. મિત્રો યાદ રાખજો, સામાજિક અને રાજનીતિક રીતે બદલવાનો સંઘર્ષ હતો. માત્ર તેને રાષ્ટ્રીય ચળવળ કે વિદેશી શાસન વિરુદ્ધ નહોતો, બરાબર. આ પણ એક યાદ રાખવું પડશે આપણે. આ અંતર્ગત લગભગ તમામ દ્વારા સ્વીકૃત છે કે વિચાર ઉભર્યો હતો તે બંધારણ સભાના નિર્માણનો હતો, અને જે રાષ્ટ્રીય ચળવળની સાથે વિવિધ રીતે તે પ્રકારે સામે આવતો હતો. ત્યાર પછી 1895માં એક ભારતીય બંધારણ બિલ, જેને આપણે સ્વરાજ બિલ પણ કહીએ છીએ, આ નામનું બિલ રચવામાં આવ્યું, જેની રચના તિલકે કરી હોવાનું ઘણા કહે છે, બરાબર. કન્ફર્મ અહીંયા નથી, ઘણા એવું કહે છે કે તિલકે કર્યું છે આ ભારતીય બંધારણ બિલનું નિર્માણ. તેમાં બંધારણની રૂપરેખા આપવાનો પ્રયાસ પણ કરવામાં આવેલો છે. પ્રથમ અહીંથી બંધારણ રચવા માટેનો પ્રયાસનો વિચાર જોવા મળે છે. તો બંધારણ સભાનો જે રચવાનો વિચાર સૌ પ્રથમ ક્યાંથી ઉદ્ભવ્યો? તો ભારતીય બંધારણ બિલ, જેને આપણે સ્વરાજ બિલ તરીકે પણ ઓળખીએ છીએ, અને આ લોકમાન્ય તિલકે રચના કરી આ બિલની, એવું ઘણા બધા લોકો કહે છે. તો સૌપ્રથમ વિચાર આપણને અહીંથી મળે છે. ત્યારબાદ તિલકના વિચારોને સમર્થન આપતા ભારતનું રાજકીય ભવિષ્ય ભારતના જ લોકો દ્વારા નક્કી થવું જોઈએ તેવો વિચાર સૌપ્રથમ મહાત્મા ગાંધી દ્વારા ઈસવીસન 1922માં મૂકવામાં આવ્યો, બરાબર. જેમાં બંધારણ સભાનો વિચાર ગર્ભિત હતો. એટલે કે બંધારણ સભાનો વિચાર પણ, બંધારણ સભા રચવી જોઈએ એવો વિચાર પણ આની અંદર હતો. તો મહાત્મા ગાંધીએ ઈસવીસન 1922માં આ જે તિલકનું જે આપણે સ્વરાજ બિલ છે, બરાબર, એ સ્વરાજ બિલના સમર્થનમાં મહાત્મા ગાંધીજી 1922માં એવું કીધું કે ભારતનું રાજકીય ભવિષ્ય ભારતના જ લોકો દ્વારા નક્કી થવું જોઈએ, બરાબર. એવો વિચાર આપ્યો મહાત્મા ગાંધીએ. ત્યાર પછી 1924માં એની બેસન્ટ, તેજ બહાદુર સપ્રુ વગેરેની ભૂમિકાથી કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા બિલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો અને બ્રિટિશ સંસદ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો આ મુસદ્દો. અને આ પણ બંધારણ નિર્માણની ક્રિયામાં અને બંધારણ સભા રચવા અંગેના ગર્ભિત વિચાર પ્રગટ કરે છે આ બિલની અંદર. આ બિલનું નામ છે કોમનવેલ્થ ઓફ ઇન્ડિયા. ત્યાર પછી 19 મે 1928ના રોજ મુંબઈમાં આયોજિત સર્વપક્ષીય સંમેલનમાં બંધારણની રૂપરેખા નિશ્ચિત કરવા માટે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. હવે મિત્રો ખાસ યાદ રાખજો, મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. શેના માટે?
ઓગણીસ મે 1928ના રોજ મુંબઈમાં, બરાબર. આ સર્વપક્ષીય સંમેલનમાં બંધારણની રૂપરેખા નિશ્ચિત કરવા માટે આ જે સમિતિની રચના કરવામાં આવી, બરાબર. તો આ સમિતિ જે છે, સમિતિ મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં જે સમિતિ બનાવવામાં આવી, આ સમિતિએ 10 ઓગસ્ટ 1928ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો અને એ રિપોર્ટને આપણે નહેરુ રિપોર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. જેમાં સંસદ પ્રત્યે જવાબદાર સરકાર, મૌલિક અધિકારો, લઘુમતીઓના અધિકાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે આ રિપોર્ટની અંદર. તો તેથી આ બંધારણની બ્લુ પ્રિન્ટ પણ કહેવામાં આવે છે. હવે પ્રશ્ન પૂછે કે બંધારણની બ્લુ પ્રિન્ટ એટલે નહેરુ રિપોર્ટ, બરાબર. તો ચાલો હવે આપણે જોઈએ આ નહેરુ રિપોર્ટ શું છે, બરાબર. શું જોગવાઈ કરવામાં આવી હતી નહેરુ રિપોર્ટમાં. તો 1925માં તત્કાલીન ભારત સચિવ લોર્ડ બેર્કેનહેડે હાઉસ ઓફ લોર્ડ્સમાં નેતાઓને દરેક દળો દ્વારા સ્વીકાર્ય એક બંધારણીય મુસદ્દો તૈયાર કરવાનો પડકાર ફેંક્યો, બરાબર. એને પડકાર ફેંક્યો, જેમાં ભારતીય રાષ્ટ્રવાદીઓએ સ્વીકાર કર્યો. એટલે ભારતના જે રાષ્ટ્રીયવાદીઓ હતો, આ પડકાર જે ફેંકવામાં આવ્યો લોર્ડ બેર્કેનહેડ દ્વારા, એને સ્વીકાર કરવામાં આવ્યો આપણા ભારતીય રાષ્ટ્રીયવાદીઓ દ્વારા. તો પંડિત મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં 10 સદસ્યની નહેરુ સમિતિની રચના કરવામાં આવી, જેને નહેરુ રિપોર્ટ આપ્યો. એ સમિતિમાં કેટલા સભ્યો હતા? 10 સભ્યો હતા અને તેના અધ્યક્ષ કોણ હતા? મોતીલાલ નહેરુ, બરાબર. જેમાં મોતીલાલ નહેરુ જે અધ્યક્ષ હતા, જવાહરલાલ નહેરુ જે સચિવ હતા, સુભાષચંદ્ર બોઝ, સર અલી ઇમામ, સુવાબ કુરેશી, MS અણે, MR જયકર, GR પ્રધાન, સરદાર મંગલસિંહ, તેજ બહાદુર સપ્રુ, NN જોશીનો સમાવેશ થાય છે આ નહેરુ રિપોર્ટની જે 10 જણાની જે સમિતિ હતી તેની અંદર. ત્યાર પછી નહેરુ સમિતિએ 10 ઓગસ્ટ 1928ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેને નહેરુ રિપોર્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો નહેરુ રિપોર્ટની મુખ્ય ભલામણો કઈ કઈ હતી? તો ભલામણો જોઈએ તો કે ઉપનિવેશિક સ્વરાજ, કેન્દ્રમાં જવાબદાર શાસન, પ્રાંતીય સ્વતંત્રતા, સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના, દેશી રજવાડાઓને કેન્દ્રના આધીન લાવવા, સાંપ્રદાયિક ચૂંટણી પ્રણાલીની સમાપ્તિ, મૌલિક અધિકાર વગેરે. આ 7 ભલામણો નહેરુ રિપોર્ટે કર્યો હતો, બરાબર. કે જેની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના પણ કરવામાં આવે, સાંપ્રદાયિક ચૂંટણીઓને સમાપ્ત કરવામાં આવે, દેશી રજવાડાઓને કેન્દ્રને આધીન કરવામાં આવે, મૌલિક અધિકારોનું રક્ષણ કરવામાં આવે, બરાબર. કેન્દ્રને જવાબદાર શાસન હોય, ઉપનિવેશિક જે સ્વરાજ હોવું જોઈએ. આ તમામ સાથે 7 જે ભલામણો છે તે નહેરુ રિપોર્ટે આપેલી હતી. ત્યાર પછી કોંગ્રેસનું જે કરાચી અધિવેશન હતું 1931માં ભરાણું હતું. તો આ અધિવેશનમાં પ્રસ્તાવ પસાર કરાયો, જે ભારતના બંધારણની રૂપરેખા કેવી હોવી જોઈએ તેના પર આધારિત હતી, બરાબર. આ દસ્તાવેજ અને આગળ જોયા મુજબ નહેરુ રિપોર્ટમાં સાર્વભૌમ વયસ્ક મતાધિકાર, સ્વતંત્રતા અને સમાનતાના અધિકારને સામેલ કરવાની અને અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ત્યાર પછી હવે જોઈએ આપણે બંધારણ સભાનો વિચાર અને માંગ. તો બંધારણ સભાનો વિચાર કોને આવ્યો અને તેની માંગ કેવી રીતે ઉદ્ભવી એને જોઈએ. તો ઔપચારિક રૂપે બંધારણ સભાનો સૌપ્રથમ વિચાર 1934માં માનવેન્દ્રનાથ રોય એટલે કે MN રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો. 1935માં કોંગ્રેસ કાર્યકારી સમિતિએ ઘોષણા કરી કે પુખ્ત વય મતાધિકારથી ચૂંટાયેલ બંધારણ સભા દ્વારા બંધારણ તૈયાર કરવામાં આવે. ઔપચારિક રૂપથી બંધારણ સભાની આ પ્રથમ માંગ હતી. તો 1935માં જે કોંગ્રેસની કાર્યકારી સમિતિએ એવી ઘોષણા કરી કે પુખ્ત વય જે મતાધિકાર જે છે, બરાબર, એમના દ્વારા જે ચૂંટાઈને પ્રતિનિધિઓ આવે તેમની એક બંધારણ સભા રચવામાં આવે, બરાબર. આ વિચાર આપણને 1934 અને 35માં આપણને આ ઉદ્ભવ્યો બંધારણ સભાનો. 1938માં કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુએ ઘોષણા કરી કે સ્વતંત્ર ભારતનું બંધારણ કોઈપણ જાતના બાહ્ય હસ્તક્ષેપ વિના પુખ્ત વય મતાધિકારના ધોરણે રચાયેલ બંધારણીય સભા દ્વારા ઘડાવવું જોઈએ. એટલે કે જવાહરલાલ નહેરુએ 1938માં કીધું કે કોઈ પણ પ્રકારનું જે બાહ્ય હસ્તક્ષેપ એટલે કે બહારનો કોઈ પણ હસ્તક્ષેપ ન હોવો જોઈએ, માત્ર ને માત્ર પ્રજા દ્વારા જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે એની એક બંધારણ સભા રચાવી જોઈએ અને એ સભા જે બંધારણ રચે, બરાબર, બાહ્ય હસ્તક્ષેપ વગર તેવું બંધારણ રચાવવું જોઈએ, જે સ્વતંત્ર ભારતનું બંધારણ કહેવાય, જે આપણે અત્યારે આપણી પાસે છે. તો બંધારણ સભાની માંગનો સ્વીકાર ક્યારે કર્યો? તો કે બ્રિટન સરકારે બંધારણ સભાની માંગનો સ્વીકાર 1940માં કેટલીક શરતો સાથે ઓગસ્ટ પ્રસ્તાવના રૂપમાં કર્યો. તો આ જે બંધારણ સભાની જે માંગણી અત્યારે આપણે કરી હતી એ માંગણીનો સ્વીકાર ક્યારે કર્યો? 1940માં, બરાબર.
એનો સ્વીકાર 1940માં કર્યો, પણ એમાં કેટલીક શરતોને આધીન, બરાબર. બ્રિટિશ સરકારે ડાયરેક્ટ જેટલી પણ આપણે ભલામણ કરી હતી તમામ સ્વીકાર નથી કરી, કેટલીક શરતોને આધીન તેમને સ્વીકાર કર્યો. અને એક કોના રૂપમાં સ્વીકાર કર્યો? તો કે ઓગસ્ટ પ્રસ્તાવના રૂપમાં. તો 1942માં સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંધારણ સભાની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, પરંતુ અલગ અલગ પાકિસ્તાનની માંગણી ન સ્વીકારવાને કારણે મુસ્લિમ લીગ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. તો મુસ્લિમ લીગ શું કહેતી હતી કે અમને અમારો દેશ પાકિસ્તાન એક અલગ આપો, બરાબર. આવી માંગણી હતી, તેથી મુસ્લિમ લીગે, બરાબર, આ જે પ્રસ્તાવ હતો, આ પ્રસ્તાવને મુસ્લિમ લીગ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. તો કેબિનેટ મિશન 1946 ભારત મોકલવામાં આવ્યું, જેમાં તેણે 2 બંધારણ સભાની માંગણીનો અસ્વીકાર કર્યો. તેને 2 બંધારણ સભા પણ કેટલી? 2 એ માંગણીનો તેને અસ્વીકાર કર્યો. અંતે કેબિનેટ યોજના પ્રમાણે બંધારણ સભાની રચના નવેમ્બર 1946માં કરવામાં આવી. બરાબર. તો બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી? તો નવેમ્બર 1946માં. ત્યાર પછી બંધારણ સભાની રચના કેવી રીતે થઈ? તો કે કેબિનેટ મિશન પ્લાન દ્વારા ઘડવામાં આવેલી યોજના અંતર્ગત નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી, અને સભ્યોની પસંદગી પરોક્ષ રીતે પ્રાંતીય એસેમ્બલી સભ્યો દ્વારા કરવામાં આવી હતી. પરોક્ષ અને પ્રાંતીય એસેમ્બલી સભ્યો જે છે એમના દ્વારા આ સભ્યોની પસંદગી કરવામાં આવી. કયા સભ્યો? બંધારણ સભાના સભ્યો, જેઓ પોતે મર્યાદિત મતાધિકાર પણ ચૂંટાયા હતા, તથા દેશી રજવાડાની બેઠકો તેમના રાજાના નામાંકનથી ભરવામાં આવી હતી. આમ બંધારણ સભા અંશતઃ ચૂંટાયેલી અને અંશતઃ નામાંકિત હતી. મેં સૌથી પહેલાં જ આપણે વાત કરીને કે બંધારણ સભાના જે સભ્યો હતા તે માત્ર ચૂંટાયેલા નહોતા, નામાંકિત હતા, એટલે કે તેની નિમણૂક પણ કરવામાં આવેલી હતી. તે બંધારણ સભામાં 2 પ્રકારના સભ્યો હતા, ચૂંટાયેલા અને નિમણૂક પામેલા. આ ઉપરાંત 1946ની શરૂઆતમાં થયેલી પ્રાંતીય વિધાનમંડળોની ચૂંટણી ભારત સરકાર અધિનિયમ 1935ની 6ઠ્ઠી અનુસૂચિ પ્રમાણે થઈ હતી. તો ભારતીય અધિનિયમ 1935 જે છે તેમાં 6ઠ્ઠી અનુસૂચિમાં આ જોગવાઈ છે કે જેની અંદર પ્રાંતીય વિધાનમંડળોની ચૂંટણી જે છે તે કરવામાં આવતી હતી, બરાબર. તો તેના અંતર્ગત આ 1946માં શરૂઆત તેને કરવામાં આવી હતી. તેથી પ્રાંતોના ફક્ત 28.5% પુખ્ત વયના મતદારો જ આ ચૂંટણીમાં ભાગ લઈ શકતા હતા. આ ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકતા હતા? પુખ્ત વયના મતદારો જ તે, બરાબર. જેમાં કર, મિલકત અને શિક્ષણના આધારે ખેડૂતો, નાના દુકાનદારો તથા વેપારીઓ અને અન્ય ઘણા લોકોને બાકાત રાખવામાં આવ્યા હતા. એટલે કે કોણ ચૂંટણીમાં ભાગ નહોતા લઈ શકતા? તો કે જેમાં જે કર, મિલકત અને શિક્ષણના આધારે ખેડૂતો, નાના દુકાનદારો અને વેપારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રાંતો અને દેશી રજવાડાઓને બંધારણ સભામાં બેઠકોની ફાળવણી તેમની વસ્તીને આધારે કરવામાં આવી હતી. બેઠકોની ફાળવણી કેવી રીતે કરવામાં આવી હતી? તેમના વસ્તીના આધારે, કે કોઈ પણ એરિયા હોય તો એરિયામાં કેટલી વસ્તી છે, તો વસ્તીના આધારે માની લો કે અમુક વસ્તી હોય, એ વસ્તીમાં એક જ પ્રતિનિધિની જરૂર હોય, તો એક પ્રતિનિધિ મેકવામાં, એટલે કે એક બેઠક મેકવામાં આવે. ત્યાર પછી બીજો વસ્તીનો સમૂહ ગણવામાં આવે, ત્યાં એક પ્રતિનિધિ મેકવામાં, એટલે બેઠકોની ફાળવણી વસ્તીના આધારે કરવામાં આવી હતી. ત્યાર પછી બ્રિટિશ પ્રાંતને 3 સમૂહ, મુસ્લિમ, શીખ અને અન્ય એટલે કે હિન્દુ સહિત, આમાં 3 સમૂહમાં વહેંચી દેવામાં આવ્યા બ્રિટિશ પ્રાંતને, બરાબર. ત્યાર પછી બંધારણ સભામાં આ દરેક સમૂહના પ્રતિનિધિઓની ચૂંટણી તે સમૂહના પ્રાંતીય વિધાનમંડળના સભ્યો દ્વારા સમપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત, એટલે કે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ દ્વારા કરવામાં આવતી હતી. આ જે 3 સમૂહ જે છે તેમની ચૂંટણી. ત્યાર પછી કમિશનર પ્રાંતોમાં દિલ્હી, અજમેર, મારવાડ, કુર્ગ તથા બ્રિટિશના બલુચિસ્તાનનો પણ સમાવેશ આમાં થતો હતો. જો હવે આપણે બંધારણ સભામાં કેવી રીતે રચના કરતો, કે બંધારણ સભાના કુલ સભ્યો હતા 389, બરાબર. તો એની અંદર બ્રિટિશ આધીન પ્રાંત હતો, તેના કુલ સભ્યો હતા 296, અને દેશી રજવાડામાં હતા, દેશી રજવાડાના સભ્યો કેટલા હતા? 93, બરાબર. એમ ટોટલ કેટલા થયા? 389. ત્યાર પછી બ્રિટિશ આધીન જે પ્રાંત હતો, તો તેની અંદર સીધા બ્રિટિશ આધીન પ્રાંતના સભ્યો હતા 292, અને કમિશનર હેઠળ પ્રાંત જે હતો એના સભ્યો હતા 4. તો બ્રિટિશ ભારતની 296 બેઠકો માટે ચૂંટણી જુલાઈ-ઓગસ્ટ 1946માં યોજવામાં આવી, બરાબર. અને જેના પરિણામ નીચે મુજબ જુલાઈ-ઓગસ્ટ 1946માં જે આવી એના પરિણામ શું આવ્યા? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેટલી બેઠકો પ્રાપ્ત કરી? 208. મુસ્લિમ લીગે 73 બેઠકો પ્રાપ્ત કરી, અને અન્યએ 15 બેઠકો પ્રાપ્ત કરી. જે જુલાઈ-ઓગસ્ટ 1946માં 296 સીટ ઉપર મતદાન થયું, તેનું રિઝલ્ટ આવ્યું, આ એ રિઝલ્ટ છે. તો
તો આ દેશી રજવાડોએ બંધારણ સભામાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. એટલે દેશી રજવાડા જે છે એમને એમ કહી દીધું કે અમારે આમાં ભાગ લેવો નથી. તેથી તેમની 93 બેઠકો ખાલી રહી હતી. તો આ સભામાં હિન્દુઓ, મુસ્લિમો, શીખ, પારસીઓ, એંગ્લો ભારતીય, ભારતીય ખ્રિસ્તીઓ, એસસી એસટી સહિત તમામ વર્ગો અને મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ ચૂંટણીની અંદર. ત્યાર પછી બંધારણ સભામાં સભ્યોની સંખ્યા કેવી રીતે રાખવામાં તો સમુદાય, જો સમુદાય છે તો હિન્દુ સમુદાય, તો એમની 163 બેઠકો હતી. અને જે 163 બેઠકો હતી એ કયા પક્ષમાં હતા? એ કોંગ્રેસ પક્ષમાં હતા. તો કોંગ્રેસ પક્ષની બેઠકો કેટલી? હિન્દુ પક્ષની 163 બેઠકો હતી. કોંગ્રેસ પક્ષની 208 બેઠકો હતી. મુસ્લિમ પક્ષની 80 બેઠકો, એમાં મુસ્લિમ લીગની 73 બેઠકો. અનુસૂચિત જાતિની 31 બેઠક હતી અને અપક્ષ ઉમેદવારોની 8 બેઠકો હતી. ત્યાર પછી પછાત વર્ગની 6, ખ્રિસ્તીની 6, શીખની 4, એંગ્લો ઇન્ડિયનની 3, પારસીની 3. એવી રીતે યુનિયનિસ્ટ પાર્ટીની 1, યુનિયનિસ્ટ પાર્ટી મુસ્લિમની 1, યુનિયનિસ્ટ અનુસૂચિત જાતિની 1, અનુસૂચિત જાતિ પરિસંઘ શીખની 1, કમ્યુનિસ્ટ પાર્ટીની 1, શીખ એટલે કે નોન કોંગ્રેસની 1, કૃષક પ્રજા પક્ષની પણ 1 સીટ હતી. આમ ટોટલ 296 સીટ ઉપર મતદાન થયું હતું અને 296 સીટોનું વર્ગીકરણ આપણે અહીંયા જોયું. તો આ વર્ગીકરણ મિત્રો આપણે ધ્યાનમાં એટલું રાખવાનું બરાબર કે આ વર્ગીકરણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને એટલે કે કોંગ્રેસને 208 સીટ મળી હતી અને મુસ્લિમ લીગને 73 સીટ મળી હતી, અન્યને 15 મળી હતી. જ્યારે દેશી રજવાડાઓની 93 સીટો હતી તેમને આ ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેથી આ 93 બેઠકો ખાલી રહી હતી. બરાબર. હવે આ બંધારણ સભા જે રચાણી, આ બંધારણ સભામાં 389 સભ્યોની બંધારણ સભા રચાણી. એ સભાની અંદર 15 મહિલાઓ હતી. તો કઈ કઈ મહિલાઓ હતી? તો હંસાબેન મહેતા જે એકમાત્ર ગુજરાતી હતા, જે કયા પ્રાંતના હતા? બોમ્બે પ્રાંતમાંથી ચૂંટાણા હતા. ત્યાર પછી દયાક્ષયી વેલાયુધન જે મદ્રાસ પ્રાંત, અમ્મુ સ્વામીનાથન મદ્રાસ પ્રાંત, દુર્ગાબાઈ દેશમુખ એ પણ મદ્રાસ, સુચેતા કૃપલાણી જે સંયુક્ત પ્રાંત એટલે કે ઉત્તર પ્રદેશ સાઈડ, ઉત્તર પ્રદેશ અત્યારનું ઉત્તર પ્રદેશ, રાજકુમારી અમૃતા કૌર સીપી, વિજયાલક્ષ્મી પંડિત યુપી, રેણુકા રાય બંગાળ. ત્યાર પછી છે બેગમ એઝાઝ રસૂલ જે એકમાત્ર મુસ્લિમ મહિલા હતા, બેગમ એઝાઝ રસૂલ. સરોજિની નાયડુ બિહાર, માલતી ચૌધરી એની મસ્કરેન એટલે કે ત્રાવણકોર કોચી ખાતેથી તેઓ ચૂંટાયા હતા. કમલા ચૌધરી યુપી, લીલારાય બંગાળ અને પૂર્ણિમા બેનર્જી યુપી. આમ બંધારણ સભામાં કુલ ટોટલ કેટલી મહિલાઓ હતી? 15 મહિલાઓ હતી. અને એમાંથી એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતા? હંસાબેન મહેતા. એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ હતા? બેગમ એઝાઝ રસૂલ. બરાબર. ત્યાર પછી આપણે બંધારણ સભાની હવે કામગીરી વિશેની આપણે વાત કરીએ તો 9 ડિસેમ્બર 1946ને સોમવારના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી હતી. તો પ્રથમ બેઠકની તારીખ મિત્રો યાદ રાખજો, 9 ડિસેમ્બર 1946 અને સોમવારના રોજ આ પ્રથમ બેઠક મળી હતી. પરંતુ મુસ્લિમ લીગે તેમની અલગ પાકિસ્તાનની માંગણી ન સંતોષાતા આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેથી આ બેઠકમાં 207 સભ્યો હાજર રહ્યા હતા. હવે મિત્રો આપણે યાદ રાખવાનું બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે હતી? 9 ડિસેમ્બર 1946ને સોમવારના રોજ. હવે આની અંદર હાજર સભ્યો કેટલા હતા? 207. કેમ 207 જ સભ્યો હાજર હતા? કારણ કે મુસ્લિમ લીગે પાકિસ્તાનની અલગ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. તેથી તેમને પ્રથમ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેથી તેમાં 207 સભ્યો હાજર રહ્યા હતા. તો આ બંધારણ સભાના જે પ્રથમ કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમને ચૂંટવામાં આવ્યા હતા. તો એ કાર્યકારી અધ્યક્ષ કોણ હતા? સભ્ય સચ્ચિદાનંદ સિન્હા કાર્યકારી અધ્યક્ષ હતા. સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી હતી. ત્યાર પછી બીજી બેઠક મળી 11 ડિસેમ્બર 1946માં, જેમાં બંધારણ સભાના કાર્યરીતિ નિયમો પ્રમાણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. હવે આમાં પ્રશ્ન 2 બને. બંધારણ સભાના કાર્યકારી સભ્ય 9 ડિસેમ્બર 1946ના રોજ કોને નિમવામાં આવ્યા? સચ્ચિદાનંદ સિન્હાને, જે 2 દિવસ માટે રહ્યા. ત્યાર પછી 2 દિવસ પછી જે બીજી બેઠક મળી બંધારણ સભાની 11 ડિસેમ્બર 1946ના રોજ, ત્યારે કાર્યરીત નિયમ પ્રમાણે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને તેના કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્યાર પછી એચ.સી. મુખર્જી અને વીટી કૃષ્ણમાચારી ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા. મિત્રો ઉપાધ્યક્ષ યાદ રાખજો, આપણને અધ્યક્ષ યાદ હોય પણ પરીક્ષામાં આપણને વિધાનમાં પૂછી નાખે ઉપાધ્યક્ષ કોણ હતા. બરાબર. તો ઉપાધ્યક્ષ હતા એચ.સી. મુખર્જી અને વીટી કૃષ્ણમાચારી. ત્યાર પછી સર બી.એન. રાવને બંધારણના સલાહકારના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. તો બંધારણીય સમિતિના બંધારણ સભા જે છે તેના સલાહકાર કોણ હતા? તો બી.એન. રાવ.
બંધારણ સભાએ ભારતનું બંધારણ તૈયાર કરવા માટે કેટલો સમય લીધો? 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લીધો હતો, જેમાંથી 114 દિવસ તેમણે મુસદ્દા પર વિચારણા માટે ગાળ્યા હતા. કેટલા દિવસ? 114 દિવસ એ બંધારણનો મુસદ્દો તૈયાર કરવાના વિચારણા માટે ગાળ્યા હતા. આ દરમિયાન બંધારણ સભાએ 11 સત્રોનું આયોજન કર્યું. જે આપણે બેઠક મળી ને 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર એવા 11 સત્રોનું આયોજન કર્યું ત્યારે આપણું બંધારણ બન્યું. એમાં પ્રથમ 6 સત્રોમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે તેને પસાર કર્યો. પછી વિવિધ સમિતિઓના રિપોર્ટ પર વિચારણા કરવામાં આવી અને તેના પર જે પણ કાર્યો થયા હતા તેના વિચારણા કરવામાં આવી. ત્યાર પછીના સત્રોમાં મુસદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર પછી એનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ શું છે? તો 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા બંધારણ સભા સમક્ષ ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો કે જવાહરલાલ નહેરુએ. ક્યારે રજૂ કર્યો? 13 ડિસેમ્બર 1946ના રોજ. કોની સમક્ષ રજૂ કર્યો? બંધારણ સભા સમક્ષ. બરાબર. જેમાં શું જે લાક્ષણિકતાઓ શું હતી તેમાં? તો કે મૂળભૂત અને બંધારણીય માળખાની ફિલસૂફીનો સમાવેશ થતો હતો. તેમાં સમાવેશ થતા મુદ્દાઓ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે આપણે જોવાના છે. જેમાં પહેલો મુદ્દો છે ભારતને સ્વતંત્ર, સાર્વભૌમ અને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવાનો તથા ભવિષ્યના શાસન માટે બંધારણ રચવાનો સંકલ્પ કરવો. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, ભારત સંઘ એવા પ્રદેશોથી બનશે કે જેમાં તાત્કાલિન બ્રિટિશ ભારતના પ્રદેશો અથવા દેશી રજવાડામાં હોય અથવા એવા પ્રદેશો કે જે ભારતની બહાર હોય અને સાર્વભૌમ ભારતમાં જોડાવા ઈચ્છતા હોય, એટલે કે બધાને સ્વતંત્રતા આપી કે તમે ભારતની બહાર હોય પરંતુ જો આમાં જોડાવવું હોય, બરાબર, જોડાવા ઈચ્છતા હોય તો પણ તે જોડાઈ શકે. આવા પ્રદેશો પોતાની તત્કાલીન અથવા બંધારણ સભા દ્વારા નિર્ધારિત થાય તે અને પછીથી બંધારણીય કાયદા અનુસાર સરહદો ધરાવશે અને તે સાથે જ અવશિષ્ટ શક્તિઓ તેમની પાસે જ રહેશે. જે એમની શક્તિઓ હતી એમની પાસે જ રહેશે. આ પ્રદેશો સ્વાયત્ત હોય અને પોતાની સ્વાયત્તતા ભવિષ્યમાં જાળવી રાખે તથા તે કાર્યો કરશે જે કેન્દ્રમાં નિહિત ન થાય, એટલે કેન્દ્રને દખલગીરી ન થાય એવા જે કાર્યો કરશે જો એ લોકો આપણા ભારતમાં જોડાશે તો. જેમાં આપણે ઘણા બધા રાજ્યો આપણે પાછળથી ભારતમાં જોડવામાં આવ્યા છે. સાર્વભૌમ ભારત તેની તમામ સત્તા અને શક્તિ લોકોમાંથી મેળવશે, એટલે બરાબર, એટલે આ લોકોમાંથી મેળવશે એટલે લોકશાહી, એટલે દેશ આપણો અત્યારે લોકશાહી દેશ છે, બરાબર. જેમની સત્તા જે છે તે સત્તા ક્યાંથી મેળવે છે? લોકો પાસેથી મેળવે છે. તમામ લોકોને સામાજિક, રાજકીય અને આર્થિક ન્યાય, કાયદા સમક્ષ સમાનતા, તકની સમાનતા, વિચાર અભિવ્યક્તિ, માન્યતા, વિશ્વાસ, ઉપાસનાની સ્વતંત્રતાઓ, વ્યવસ્થા, કાયદા અને જાહેર નૈતિકને ધ્યાનમાં રાખીને મળશે. બરાબર. આ બધી આવા ઉદ્દેશ્ય પ્રસ્તાવો જે મેં કહ્યું તો જવાહરલાલ નહેરુએ 13 ડિસેમ્બરે, બરાબર. તો આ તેના તમામ મુદ્દા એવા છે. તમે વિચારો આમાં કેટલી બધી આમાં ધ્યાન રાખવામાં આવેલું છે કે તમામ લોકોને ફાયદારૂપ થાય. લઘુમતી, પછાત અને આદિવાસી વિસ્તારોને શોષિત અને અન્ય પછાત વર્ગોને રક્ષણ પણ મળશે. બરાબર. આ પણ એની ભલામણ કરવામાં આવી હતી. પ્રજાસત્તાક રાષ્ટ્રના ક્ષેત્રની અખંડિતતા તથા તેની ભૂમિ, સમુદ્ર અને વિસ્તાર પર સાર્વભૌમ અધિકારો જળવાશે. ત્યાર પછી આ પ્રાચીન ભૂમિ વિશ્વમાં તેના યોગ્ય અને સન્માનિત સ્થાનને પ્રાપ્ત કરે અને માનવજાતના કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે તેનું સંપૂર્ણ અને સ્વૈચ્છિક યોગદાન આપે છે. આ પ્રસ્તાવે બંધારણ સભાને માર્ગદર્શન અને તેના કાર્ય માટેનો હેતુ પૂરો પાડ્યો, જે પ્રમાણે આગળ બંધારણની રચના થઈ. એટલે કે બંધારણ સભાની સમક્ષ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ મૂક્યો કે આપણું બંધારણ કેવું હોવું જોઈએ. તો આની અંદર આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં તમે જોયા, આપણે 8 મુદ્દા જોયા. કેવા 8 મુદ્દા આપેલા છે? બરાબર. તમામ જે લઘુમતી જે છે, આદિવાસી જે લોકો છે એમના અધિકારોનું રક્ષણ થવું જોઈએ, બરાબર. લોકશાહી દેશ હોવો જોઈએ. આવી બધી ભલામણો કરી અને જે ભલામણો બંધારણ સભાએ સ્વીકારી પણ અને આને આધારભૂત રાખીને, બરાબર, માત્ર આને નહીં પણ આને પણ આધારભૂત રાખીને આપણે બંધારણની રચના કરવામાં આવી. હવે બંધારણ સભા દ્વારા આ પ્રસ્તાવને 22 જાન્યુઆરી 1947ના રોજ સ્વીકારવામાં આવ્યો. બરાબર. હવે આ પ્રસ્તાવ જે છે તે રજૂ ક્યારે કરવામાં આવ્યો? 13 ડિસેમ્બર 1946ના રોજ. બરાબર. અને જ્યારે એને સ્વીકારવામાં ક્યારે આવ્યો? 22 જાન્યુઆરી 1947ના રોજ. મિત્રો, વર્ષ ફરી ગયું એટલે 1 વર્ષ નથી થયો. ઓલો 22 જાન્યુઆરી 13 ડિસેમ્બર અને 22 જાન્યુઆરી, આટલો 1 મહિનાથી પણ ઓછો ગાળો છે. બરાબર. 1 મહિનાથી મિત્રો થોડોક વધારે ગાળો થઈ જશે. એટલે એ આટલા ગાળાની અંદર એને સ્વીકારવામાં આવ્યો હતો.
હવે આમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવનું પ્રારૂપ જે છે તે BN રાવ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ પણ આપણે ફેક્ટ આધારિત છે. કદાચ પૂછી નાખીએ કે બંધારણ સભા આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે હતો, બંધારણનો નહીં, આ જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ મૂક્યો, આનું પ્રારૂપ કોને તૈયાર કર્યું? BN રાવે. ત્યાર પછી જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પણ સંસદ પાસે હોવી જોઈએ. કઈ જવાબદારી? તો કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ, જે રાષ્ટ્ર જે આપણો ભારત દેશ છે, આ દેશનો આર્થિક વ્યવસ્થા જે છે, તો આ દેશમાં જે સમાજ રહે છે એ સમાજનું કલ્યાણ થવો જોઈએ. આ બધી જવાબદારી કોને? અદાલતો પાસે ન હોવી જોઈએ. આ જવાબદારીઓ હોવી જોઈએ સંસદ પાસે, જે અત્યારે છે આપણે સંસદને, એટલે કે આપણા જે પ્રતિનિધિઓ જે છે, આપણા દ્વારા ચૂંટાઈને મોકલેલા છે પ્રતિનિધિઓ, એ આપણા માટે અલગ અલગ યોજના લાવીને આપણા સામાજિક કલ્યાણ કરતા હોય છે, બરાબર. ત્યાર પછી અલગ અલગ યોજનાથી આપણને બધી યોજનાઓ પૂરી પાડે છે, લાભ પૂરો પાડે છે, અને તમામ લોકો, આપણે નાગરિકો તેનો લાભ લઈએ છીએ. ત્યાર પછી દેશનું આર્થિક અર્થતંત્ર જે છે, અર્થતંત્રને પણ સંભાળવાનું કામ પણ આપણી સંસદ કરતી હોય છે, જેમાં આપણે જે અલગ અલગ મંત્રીઓ નિમાયેલા હોય છે તે આ બધાનું નિયંત્રણ કરતી હોય છે, બરાબર. તો આ મિત્રો અહીંયા સુધી આપણે ઉદ્દેશ્ય પ્રસ્તાવ સુધી આપણે આ લેક્ચરમાં રાખશું. પછી આ લેક્ચર લાંબો થઈ જશે. હવે આ લેક્ચરનો બીજો ભાગ આવશે. બીજા ભાગની અંદર આપણે ચેપ્ટર 2 જે છે તેને આપણે પૂર્ણ કરશું. તો એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ ફટાફટ, જે યાદ રાખવા જેવું છે તેને આપણે રિવાઇઝ કરી લઈએ, એટલે આપણે રિવિઝન અહીં જ થઈ જાય, બરાબર. 2 મિનિટ થાય છે, બરાબર. તો આ બંધારણ સભા જે છે, આ બંધારણ સભાને રચવા માટે પણ ઘણી બધી આપણે મહેનત કરવી પડી હતી. બંધારણની જે પૃષ્ઠભૂમિ જે છે તે પૃષ્ઠભૂમિને પણ તૈયાર કરવા માટે ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો ને, બરાબર. તો આમાં 1895માં ભારતીય બંધારણ બિલ આવવામાં આવ્યું હતું, જેને સ્વરાજ બિલ કહેવામાં આવે છે, અને એ સ્વરાજ બિલ તિલકે એની રચના તિલકે કરી હોવાનું ઘણા બધા લોકો કહે છે. અને આ તિલકના જે બંધારણ બિલ જે છે, એટલે સ્વરાજ બિલ જે છે, એ બિલના આધારે મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભારતનું રાજકીય ભવિષ્ય કેવું હોય છે, ભારતના લોકો દ્વારા જ નક્કી થવું જોઈએ. આવું મહાત્મા ગાંધીએ 1922માં કીધું હતું, બરાબર. ત્યાર પછી શું, નહેરુ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ 10 ઓગસ્ટ 1928ના રોજ પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, બરાબર, જેને નહેરુ રિપોર્ટ કહે છે. નહેરુ રિપોર્ટમાં આપણે મુખ્ય જોગવાઈઓ પણ આપણે જોઈ લીધી, બરાબર. તેમાં 10 સભ્યોની આ સમિતિ હતી. આ નહેરુ રિપોર્ટમાં જેના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ હતા, તેના અધ્યક્ષ. ત્યાર પછી મિત્રો નહેરુ રિપોર્ટની મુખ્ય ભલામણો આપણે ઉપનિવેશિક સ્વરાજ, કેન્દ્રમાં જવાબદાર શાસન હોવું જોઈએ, પ્રાંતીય સ્વતંત્રતા હોવી જોઈએ, સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના પણ કરવી જોઈએ, દેશી રજવાડાઓ કેન્દ્રને આધીન લાવવાના રહેશે, સાંપ્રદાયિક ચૂંટણી જે પ્રણાલી છે, એટલે કે સાંપ્રદાયિક રીતે જે ચૂંટણી થતી હતી, બરાબર, એની સમાપ્તિ કરવી જોઈએ, મૌલિક અધિકારો રાખવા જોઈએ, બરાબર. આ બધી વસ્તુ થઈ. કોંગ્રેસનું કરાચી અધિવેશન 1931માં આપવામાં આવ્યું, બરાબર. બંધારણ સભાનો વિચાર અને તેની માંગ કરવામાં આવી, જેમાં વિચાર કોને? માનવેન્દ્રનાથ રોય, એટલે કે MN રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, બરાબર. ત્યાર પછી 1938માં કોંગ્રેસ વતી જવાહરલાલ નહેરુએ ઘોષણા કરી હતી કે સ્વતંત્ર ભારતનું બંધારણ કોઈપણ જાતના બાહ્ય હસ્તક્ષેપ વિના ઘડાવવું જોઈએ, બરાબર. બંધારણ સભાની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો બ્રિટિશ સરકારે, બરાબર. 1940માં પણ કેટલીક શરતોને આધીન, અને આ સ્વીકાર કયા રૂપમાં કરવામાં આવ્યો? ઓગસ્ટ પ્રસ્તાવના રૂપમાં, બરાબર. ત્યાર પછી 1942માં સર સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બંધારણ સભાની રચનાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, પરંતુ પાકિસ્તાનની અલગ માંગણીને કારણે આ સ્વીકારને કારણે મુસ્લિમ લીગ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. ત્યાર પછી કેબિનેટ મિશન આવ્યું 1946માં, બરાબર, જેમાં 2 બંધારણ સભાની માંગણીનો અસ્વીકાર, એને 2 બંધારણ સભા રચવાની કીધી, એક મુસ્લિમ લીગની, એક ભારત લીગની, એ રીતે 2 બંધારણ સભાની કીધી, પણ તેનો પણ અસ્વીકાર કરવામાં આવ્યો. અને અંતે કેબિનેટ યોજના પ્રમાણે ભારતના બંધારણ સભાની રચના ક્યારે થઈ? નવેમ્બર 1946ના રોજ. ત્યાર પછી આ બંધારણ સભાની રચના કરવામાં આવી. આ રચનાની અંદર પ્રાંતીય વિધાનમંડળની ચૂંટણી દ્વારા ભારત સરકાર અધિનિયમ 1935ની 6ઠ્ઠી અનુસૂચિ પ્રમાણે થઈ હતી, બરાબર. ત્યાર પછી પ્રાંતો દ્વારા તેની બેઠકોની ફાળવણી કરવામાં આવી. તો બેઠકો કે વસ્તીના આધારે તે બેઠકોની ફાળવણી કરવામાં આવી, બરાબર. બ્રિટિશ પ્રાંતને 3 સમૂહમાં વહેંચવામાં આવ્યા, મુસ્લિમ, શીખ અને અન્ય, બરાબર. ત્યાર પછી બંધારણ સભામાં દરેક સમૂહના પ્રતિનિધિઓની ચૂંટણી અને સમૂહના પ્રાંતીય વિધાનમંડળો દ્વારા સમપ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત દ્વારા કરવામાં આવી હતી.
ત્યાર પછી બંધારણ સભાના કુલ સભ્યો કેટલા હતા? 389, જેમાં બ્રિટિશ પ્રાંતના 296 સભ્યો, દેશી રજવાડાના 93 સભ્યો. જ્યારે બ્રિટિશ પ્રાંત હતું તેમાં સીધા બ્રિટિશ પ્રાંતને આધીન આવતા હોય તેવી 292 બેઠક હતી, અને 4 બેઠકો એવી હતી જે કમિશનર હેઠળના પ્રાંતોની હેઠળ હતી, એવી 4 બેઠકો હતી. જે આમાં જુલાઈ ઓગસ્ટ 1946ના રોજ જે ચૂંટણી થઈ એના પરિણામ કેવા આવ્યા? તો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 208 સીટ મળી, મુસ્લિમ લીગને 73 સીટ મળી અને અન્યને 15 સીટો મળી. ત્યાર પછી આપણે હિન્દુને 163 સીટ, મુસ્લિમને 80 સીટ, અનુસૂચિત જાતિને 31, કોંગ્રેસને 208, મુસ્લિમ લીગને 73 ને અપક્ષ ઉમેદવારોને 8 સીટો મળી. આવી રીતે આપણે આનું વર્ગીકરણ પણ આપણે જોયું. હવે આ બંધારણ સભાની અંદર 389માંથી 15 મહિલાઓ હતી, જેમાં એકમાત્ર ગુજરાતી મહિલા કોણ હતી? હંસાબેન મહેતા. એકમાત્ર મુસ્લિમ મહિલા કોણ હતી? તો બેગમ એઝાઝ રસૂલ. ત્યાર પછી આ બધી તમામ 15 મહિલાને તમારે એકવાર વાંચી લેવાની છે. ત્યાર પછી બંધારણ સભાની કામગીરી શું હતી? તો કે કામગીરીમાં તેમાં સૌથી પહેલાં રચના કરવામાં આવી. તો રચના કરી બરાબર, તો તેની અંદર 9 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની પ્રથમ બેઠક મળી, જેમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે સચ્ચિદાનંદ સિન્હાની નિમણૂક કરવામાં આવી. ત્યાર પછી 2 દિવસ પછી 11 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની બીજી બેઠક મળી, જેમાં કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને નીમવામાં આવ્યા. ત્યાર પછી H.C. મુખર્જી અને વીટી કૃષ્ણમાચારીને ઉપાધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. સર B.N. રાવને બંધારણીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. અને આમ ભારતનું બંધારણ તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસનો સમય લીધો, અને જેમાંથી 114 દિવસ તેમણે મુસદ્દા પર વિચારણા કરવા માટે ગાળ્યા હતા. બરાબર, આવી રીતે ઉદ્દેશ્ય પ્રસ્તાવ એક રજૂ કરવામાં આવ્યો. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા, જે 13 ડિસેમ્બર 1946ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ. તો આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો આ ઉદ્દેશ્ય 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો હતો. આ ઉદ્દેશ્ય પ્રસ્તાવમાં 8 ભલામણો કરવામાં આવી, જે 8 ભલામણો આપણે જોઈ. બરાબર, ત્યાર પછી 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો. હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ જે છે એનું જે પ્રસ્તાવનું જે પ્રારૂપ જે છે, પ્રારૂપ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું? તો B.N. રાવ દ્વારા. બરાબર, ત્યાર પછી જવાહરલાલ નહેરુએ કહ્યું હતું કે રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં પણ સંસદ પાસે હોવી જોઈએ. તો મિત્રો, અહીં સુધી આપણે આ બીજા ચેપ્ટરની અંદર આપણે અહીં સુધી જોયા. બરાબર, શાંતિથી વિડીયો જોજો, 1 થી 2 વાર વિડીયો જોજો એટલે તમને સંપૂર્ણ આ જે બંધારણ સભાનું જે આપણે બીજું ચેપ્ટર જે છે, બીજા ચેપ્ટરની અંદર જે પણ આપવામાં આવેલી છે આપણે તમામનો કોન્સેપ્ટ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આ બીજા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરને આપણે પૂરું કરશું. તો ચલો મિત્રો, મળશું આપણે બીજા લેક્ચરમાં. જય હિન્દ.